તો આગળ વાત ઓલપાડની કાંકરાપરા જમણા કાંઠા મુખ્ય નહેરના નવીનીકરણ માટે આગામી નવેમ્બરથી 90 દિવસ સુધી નહેર બંધ રાખવાની તૈયારીઓ વચ્ચે જ્યારે ઓલપાડ જીન ખાતે સમીક્ષા બેઠક બોલાવવામાં આવી। આ બેઠકમાં ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં નહેર મરામતના કામોને લઈને મીટિંગ મળી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગના હજીરા સિંચાઈ પેટા વિભાગ દ્વારા કાંકરાપરા જમણા કાંઠા મુખ્ય નહેરના નવીનીકરણનું આયોજન થયું। જ્યારે આ આયોજન મુજબ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી વર્ષ 2026-27 અને કુલ 90 દિવસ માટે નહેર બંધ રાખવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન નહેરોની મરમ્મત અને નવીનીકરણની કામગીરીને પૂર્ણ કરવામાં આવશે। આ સંદર્ભે ઓલપાડ તાલુકાના વિવિધ પિયત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સાથે સમીક્ષાનું બેઠકનું આયોજન કરી ધી ઓલપાડ ગ્રુપ કોટન સેલ સોસાયટી એટલે કે ઓલપાડ જીન મીટિંગ મળી હતી। બેઠકમાં પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી વર્તમાન ધારાસભ્ય કેશુ મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખેડૂતોને પાણી સમસ્યા ન સર્જાય તે માટે વિકલ્પો અને જરૂરી આયોજન અંગે ચર્ચા થઈ હતી। આજે ઓલપાડ અને 84 તાલુકાના પિયત મંત્રી અને એ વિસ્તારના તમામ ખેડૂતોને જે મીટિંગ રાખી હતી, સરકારશ્રી તરફથી જે અગાઉ 2350 ક્યુસેકની કેપેસિટી વધારીને 3350 ક્યુસેકની કેપેસિટી ઉકાઈ કેનાલની કરી હવે એ કેપેસિટી વધારીને 4000 ક્યુસેક પર લઈ જવાની છે। અને ઉકાઈ ડેમ જ્યારથી બન્યો ત્યાંથી જે એક્વાડક જે એના સાયફોન છે ખૂબ જર્જરિત થઈ ગયા છે અને બનાવવા માટે ખૂબ જરૂરી છે। એટલા માટે 3 મહિના કેનાલ બંધ રાખવાની છે। નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 90 દિવસ કેનાલ બંધ રહેવાની છે। એના માટે આ ખેડૂતોને બોલાવ્યા હતા અને 3 મહિના બંધ રહેવાથી જે ખેડૂતોના જે કામો છે, જે ખેતર સુધીના જે સબ માઇનોર કામો છે, એ કામો જે પણ કરવાના હોય એ કામો અત્યારથી આપી દે તો એની મંજૂરી જે સરકારમાંથી લેવાની હોય લઈ શકાય। એના માટે મીટિંગ રાખી હતી અને ખૂબ મોટી સંખ્યામાં દરેક ગામના ખેડૂતો આવ્યા હતા અને ખેડૂતોએ આભાર પણ વ્યક્ત કર્યો। ગઈકાલે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વરસાદ ખેંચાવાના કારણે જે વીજળી 8 કલાક મળતી હતી અને એ વીજળી 10 કલાક કરી આપી। એના માટે અહીંયાના ઓલપાડ તાલુકા અને 84 તાલુકાના ખેડૂતોએ આભાર પણ મુખ્યમંત્રીશ્રીને વ્યક્ત કર્યો। રૂટિંગ બંધ રાખવી પડે એવી પરિસ્થિતિ છે। તૂટે તો 6 મહિના બંધ રહે, કારણ કે જે સાયફોનો છે, સાયફોનની અંદર તમે જુઓ છો વૃક્ષો ઉગી ગયા છે, એને બનાવવું એકદમ ખૂબ જરૂરી છે। ક્યાંક તૂટી જાય તો ખેડૂતોને નુકસાન ના જાય, પણ આ જે 3 મહિનાનો ગાળો છે, 3 મહિનામાં ખેડૂતો જે કંઈ લગતા ક્રોપ હોય એ ક્રોપ બનાવી શકે એટલે અમે આગોતરું આયોજન કર્યું છે। જૂનાગઢ જિલ્લામાં આવેલ વિશ્વ